આજે આપણે ધોરણ 12 સાયન્સ ગણિતમાં પ્રકરણ 7 ચાલે છે. આપણે ગયા વખતે આપણે પ્રકરણ 7 માં અયુજા કર્યું છે ખાલી સંકલન, પણ એમાં બે પાર્ટ આપી દેલા છે, નિયત સંકલન અને અનિયત સંકલન. તો આપણે અનિયત સંકલનની વાતો 7.7 સુધી પૂર્ણ કરી દે, પણ 7.8 જે છે એ તમારે નથી કેન્સલ કર્યો છે, એટલે એ પણ લક્ષના સરવાળાના સૂત્ર તરીકે વાપરેલું છે. બરાબર છે. અને અત્યારે આપણે ચાલે છે 7.11 સુધી. એમાં આપણે ઉદાહરણ તમને લગભગ 31, 32 કેવા કંઈક કરાયેલા. હવે આવે છે આપણે ઉદાહરણ નંબર 33 કે 34 જે આવતો હોય તે આપણે જોઈ લઈએ. 34 સુધી તમને લગભગ કરાય છે, એટલે આપણે અત્યારે ઉદાહરણ 35 જોવાનું છે. અને તમને સ્વાધ્યાયમાંથી તે વખતે ગયા પ્રેમ દાખલા નંબર 1 થી 4 ઉદાહરણ 31 થી 34 પ્રમાણે કરવા આપ્યા હતા. તમે કર્યા હશે, જો નહીં કર્યા હોય તો તમને પ્રેક્ટિસ કરવાની કહેલી છે, તમે નહીં કરો તો તમને નુકસાન થશે. બરાબર, એટલે તમારે પ્રેક્ટિસ હંમેશા થવી જ જોઈએ, એ મેઇન વસ્તુ છે બેટા. બરાબર છે. જો પ્રેક્ટિસ ના થયેલી હોય તો આપણે કંઈ કરતા નથી, એનો મતલબ એ થશે. તો હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 35 જોઈએ. બરાબર છે. ઉદાહરણ 35, 36, 37, 3 છે. ઉદાહરણ જોયા પછી સ્વાધ્યાયમાં કેટલાક દાખલા આવે છે કે જેની અંદર તમને કહેવામાં આવશે કે આ દાખલો આ પ્રકારે છે, અને એની પણ વાતો કરીશું. તો આપણે ઉદાહરણ નંબર જોઈએ 35. બરાબર છે. એની અંદર એવું છે કે i બરાબર સંકલન 0 થી π/2 sin⁴x છેદમાં sin⁴ x plus cos⁴x dx નું મૂલ્ય તમારે શોધવાનું છે. હવે આપણે જે સૂત્રો કરેલા છે એ સૂત્રોની અંદર એવું આવેલ છે કે જ્યારે કોઈ લિમિટ તમારે 0 થી π હોય, π/2 હોય, બરાબર છે, અથવા 0 થી 2 હોય, 0 થી 3, ગમે તે હોય, ત્યારે તમારી પાસે જે ફંક્શન હોય છે એમાં x ના સ્થાને તમારે π - x અથવા π/2 - x અથવા 2 - x 3 - x કરવાના હોય છે. એ વાત છે. અને આ જે સૂત્ર છે તમારું P4 સૂત્ર છે. એટલે આપણને જે લિમિટ 0 થી 1 કરીને આપેલો હોય છે, એટલે એની જગ્યાએ તમારે આવી વેલ્યુ હોઈ શકે. એની જગ્યાએ તમારે π/2 3 ગમે તે 1 પણ હોઈ શકે, 0 થી 1. ત્યારે તમારે P4 નું સૂત્ર વાપરો. P4 નું સૂત્ર વાપરશો એટલે તમારી પાસે અહીંયા હશે sin⁴x, x ની જગ્યાએ π/2 - x મૂકી દેવાનું, એટલે sin⁴ π/2 - x અહીંયા બધે પણ થઈ જશે. હવે તમને ખબર છે π/2 - x એટલે પ્રથમ ચરણ થાય છે. પ્રથમ ચરણ બધા જ વિધેયો ધન હોય છે તમને. પરંતુ જ્યારે π/2 હોય છે, છેદમાં બી આવે છે, ત્યારે વિધેય બદલાઈ જાય છે તમને કહે. પછી તમે જોશો તો બંને વિધેયનો છેદ સરખો હશે. જો બંને વિધેયનો છેદ સરખો હોય તો તમને જે i આપેલો છે, બરાબર, સંકલનમાં, એને પરિણામ 1 આપી દેવાનું, અને તમે જે 9 લાવો છો એને 2 આપો, અને પછી 1 અને 2 નો સરવાળો કરો, એટલે તમારો દાખલો જલ્દી તૈયાર થઈ જશે. બરાબર છે. આવી એની વાત છે. એટલે એવા દાખલા ઘણા બધા છે. એવા જે દાખલા છે એની પણ આપણે વાતો કરી લઈએ. કદાચ અત્યારે આવતા હોય કયા દાખલા છે એવું પણ તમને કહી દેવામાં આવે છે. એટલે આ જે વસ્તુ આપેલી છે એને આપણે પરિણામ 1 આપી જ દઈએ. બરાબર છે. પહેલા જ. હવે આની અંદર શું કરવાનું છે, તો સૂત્ર P4 પરથી આવો. તમારી બુક્સમાં પણ આપેલું છે અને મેં પણ તમને સમજાવી દીધેલું છે. એટલે i બરાબર, જો આમાં કશું કરવાનું નથી, 0 થી π/2 sin⁴ π/2 - x છેદમાં sin⁴ π/2 - x plus cos⁴ π/2 - x dx થઈ જશે. એટલે તમારે ત્યાં સામે લખવાનું છે કારણ કે કરીને કે 0 થી x ના બદલે π/2 - x લો, એવું તમારે લખવાનું છે. બરાબર છે. એટલે આજે મેં સાઈડ બતાવી એનો આપણે ઉપયોગ કરશે. આવા ઘણા બધા દાખલા તમારી બુક્સની અંદર છે. તો એવા જે દાખલા છે એના આપણે એક સાથે કરી દઈએ, જો 1 અને 2 નો ઉપયોગ થતો હશે તો. અહીંયા લખી દઈશું કારણ કે x બરાબર π/2 - x લો, બસ આવું તમારે કરે. હવે તમે જો π/2 - x થાય એટલે આ વિધેય તમારું બદલાઈ ગયું. અહીંયા શું થશે, cos⁴x, આ sin⁴ આગળ પાછળ થાય, એટલે sin⁴x plus cos⁴x dx નંબર 2. આ છે i.
હવે તમે પરિણામ 1 અને 2 જો તો પરિણામ 1 અને 2 નો છેદ સરખો છે તો તમે બંનેનો સરવાળો કરી દો. શું કરી દેવાનું છે? સરવાળો. તો પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા હોય આપણે લખીએ. પછી આવા જે દાખલા છે એની આપણે ચર્ચા કરી લઈએ ત્યારે, એટલે તમારા આના આધારિત દાખલા થઈ જશે. બરાબર છે? એવા જે હશે સ્વાધ્યાયમાં જે આવા ઘણા બધા દાખલા હશે. તો આને પરિણામ 1 પરિણામ 1 + 2 એટલે 1 અને 2 નો સરવાળો કરતા. તો 0 થી i plus i બરાબર 0 pi/2 sin raised to 4x plus sin raised to 4x plus cos raised to 4x dx plus 0 થી pi/2 cos raised to 4x છેદમાં sin raised to 4x plus cos raised to 4x dx. બંનેના છેદ સમાન છે એટલે સજાતીય પદ છે એમ કહેવાય. જો બંને સજાતીય પદ હોય તો અંશનો સરવાળો થઈ જાય. 2i 0 થી pi/2 એક જ વાર લખી દો. ઉપર લખી દો sin raised to 4x plus cos raised to 4x છેદમાં પણ સમાન છે એટલે લસાઈ જશે અને dx. જો બંને ઉડી જાય એટલે એક જવાબ આવી ગયો. માટે 2i બરાબર 0 થી pi/2 1 dx બરાબર x 0 થી pi/2, કારણ કે 1 નું સંકલન x થશે એટલે x pi/2 0. માટે 2i બરાબર pi/2 - 0 માટે i બરાબર pi/2 ગુણ્યા 2 બરાબર pi/4. જોઈ લો હવે તમે ધ્યાનથી. બરાબર છે? બસ આવા જે દાખલા છે એની આપણે પહેલા પ્રેક્ટિસ કરી લઈએ કે જેથી કરીને તમારે એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બરાબર છે? તો એવો દાખલો પાછો તમારો ઉદાહરણ 37 છે, જોઈ લે પહેલા. અનુસૂચિત સંકલન કહેવામાં આવે છે આ પ્રક્રિયા જે છે એને. એટલે 35 પછી આપણે 37 મું ઉદાહરણ જોઈએ અને 37 માં ઉદાહરણ પછી તમારો જેવો એવો દાખલો છે એ અંદર 0 થી 1 થી જે ચાલે દાખલા થાય છે 0 થી 1 0 થી pi/4 0 થી 2 0 થી pi/2 0 થી pi 0 થી 2 pi 0 થી pi/2 આવા જે દાખલા છે 0 થી 4 આ બધા અલગ અલગ એ બધા દાખલા પહેલા જોઈ લઈશું. બરાબર? બાકીના પછી જોઈશું. એટલે આના પછી આપણે ઉદાહરણ પહેલા 37 જોઈએ. એની અંદર એક ટેકનિક છે 37. એના પ્રમાણે તમારો સ્વાધ્યાય એવો દાખલો છે જે દાખલો નંબર કદાચ મને લાગે 16મો દાખલો છે તમારો. 0 થી pi log 1 plus cos x dx. બરાબર છે? એ ઉદાહરણ 37 પ્રમાણે થશે. એટલે ઉદાહરણ 37 જેટલું સમજશો એટલો જ દાખલા નંબર 16 પણ સમજાઈ જશે. બરાબર છે? એટલે pi/4 તમારે જવાબ છે. એટલે હવે આપણે જોઈશું ઉદાહરણ 37 જોઈએ. કઈ જોઈશું? ઉદાહરણ 37. હવે તમારે કઈ પૂછવું હોય તો જોઈ લો. બરાબર? બહુ ઈઝીલી છે. જે દાખલા આવી રીતના હોય છે P4 સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એમાં અનુસૂચિત સમય વિધેય હોય. બરાબર છે? તો તમને ખ્યાલ આવી જશે. પહેલા આપણે સ્વાધ્યાયમાંથી કેટલાક દાખલા 0 થી વાળા છે કરીએ, પછી તમારું ઉદાહરણ 37 જોઈશે. એટલે દાખલા નંબર 7 જોઈએ પહેલા. પહેલા મારા પાંચમો અને છઠ્ઠો દાખલો પણ બાકી છે, એ પણ તમને કહેવો પડશે કે પછી જોઈએ.
પહેલા આપણે ઉદાહરણ દાખલા નંબર 7 જોઈ લઈએ. સ્વાધ્યાય 11.7 હવે 7.11 દાખલા નંબર 7 છે. જો I બરાબર 0 થી 1 x 1 minus x raised to n dx. હવે તમને કઈ રીતે P4 સૂત્ર આની અંદર લાગી જશે. કયું સૂત્ર લાગશે? P4 સૂત્ર. પણ અહીંયા 1 અને 2 નો સરવાળો મેં જ્યાં આગળ સીધી રીત થતી હોય તો સીધી રીતનો તમારો ઉપયોગ કરી દેવાનો છે. બરાબર છે. અહીંયા આપણે લખી દઈશું હવે અહીંયા કે x ને બદલે 1 x મૂકવાનું, કારણ કે 0 થી 1 છે. બરાબર છે. એટલે ત્યાં આગળ તમારું વિકલન આ બહુપદી છે તો આપણે આને નંબર 1 આપવાની જરૂર નથી, આપવો હોય તો આપી દો, બાકી આપણે સીધું વિકલન થઈ જશે. માટે I બરાબર 0 થી 1 1 x 1 x raised to n dx. સામે લખી દો, કારણ કે x ને બદલે અથવા x બરાબર 1 x લેતા. બરાબર છે. હવે કૌંસ છોડ દો. 0 થી 1 1 x 1 1 plus x raised to n dx. જો 1 1 ઉડી ગયા બરાબર 0 થી 1 1 x x raised to n dx. હવે x raised to n ગુણાકારમાં છે એટલે જોડે લખી દો. બરાબર છે. માટે I બરાબર 0 થી 1 x raised to n dx minus 0 થી 1 x raised to 1 into x raised to n dx. એટલે થશે 0 થી 1 x raised to n dx minus 0 થી 1 x raised to n plus 1 dx. કારણ ગુણાકારમાં અગર સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો થાય છે. બરાબર. હવે બંનેનું સંકલન કરી દો. પછી તમે કીધું આમાં 1 અને 2 કરવાની જરૂર નથી, કારણ કે 0 થી 1 છે. પાઈ 1 બદલાયો હોય તો થશે. બરાબર છે. હવે સંકલન કરી નાખીએ. માટે I બરાબર x raised to n plus 1 છેદમાં n plus 1 0 થી 1 minus x raised to n plus 2 છેદમાં n plus 2 0 થી 1. બરાબર. બરાબર x ની જગ્યાએ 1 raised to n plus 1 છેદમાં n plus 1, પછી આ 0 આવશે એટલે 0 minus 1 raised to n plus 2 છેદમાં n plus 2 minus 0 બરાબર 1 raised to n plus 1 એટલે 1 છેદમાં n plus 1 minus 1 raised to n plus 2 પ્લસ આ લઈ લો n plus 2 minus n plus 1 છેદમાં n plus 1 into n plus 2. હવે સાદું રૂપ આપી દો એટલે છેલ્લે તમારું કામ પતી જશે. માટે I બરાબર n plus 2 minus n minus 1 છેદમાં n plus 1 n plus 2. જો n ઉડી ગયા 1 છેદમાં n plus 1 n plus 2. આવો તમારો આન્સર હશે. ચેક કરો તો ખરેખર બરાબર ધ્યાનથી. 1 upon n plus 1 છેદમાં n plus 2. બરાબર છે. આ થશે ઉદાહરણ 35 પ્રમાણે છે ચાલવાનું તમારે. એટલે ઉદાહરણ 35 પ્રમાણે જે આવતા હોય પહેલા આપણે કરી દઈએ. બરાબર છે. એટલે એક ઉદાહરણ આધારિત તમારે ઘણા બધા દાખલા થઈ જશે. બરાબર છે. ચલો જોઈ લો બરાબર ધ્યાનથી. આ બહુપદી ટાઈપ છે એટલે તમારે 1 અને 2 નો સરવાળો કરવાનો જરૂર નહીં. તમે જ્યારે કામ કરતા હો તમને એવું લાગે છે કે બદલાવાનું છે π/2 વાળું હોય કે π વાળું હોય ત્યારે તમારે ખાસ કામ થશે. પરિણામ 1 અને 2 બદલાશે. ત્યાં સુધી તમારે કંઈ બદલવાની જરૂર નથી. ઓકે. તો ચલો દાખલા નંબર 8 જોઈએ. હવે આપણે કોઈને કંઈ પૂછવું ન હોય તો બરાબર છે. દાખલા નંબર 8.
છે જ આપણી પાસે, એટલે તમારે શું કરવાનું, x ને બદલે π/4 - x લઈ લો પહેલા, બરાબર છે. પછી આપણે પરિણામ 1 અને 2 થશે એ આની અંદર થશે, એ તમને ખ્યાલ આવી જશે, પણ ક્યારે થોડી વાર પછી હું લખું છું તમને ખ્યાલ આવે, બરાબર છે. p4 પરથી સૂત્ર p4 એટલે શું સમજી ગયા સૂત્રો, બરાબર છે. π બરાબર 0 થી π/4 log 1 plus tan π/4 minus x dx. શું લખવાનું, x બરાબર π/4 minus x લેતા, કારણ કે હવે તમને એક વસ્તુ કહી દઉં છું, જો tan π/4 minus x નું જે સૂત્ર છે એ આપણે 11માં પણ શીખી ગયેલા છીએ અને 12માં પણ બીજા ચેપ્ટરમાં સૂત્ર આવી ગયું છે. તો આપણે શું કરતા, tan π/4 minus tan x છેદમાં 1 plus tan π/4 into tan x, આ સૂત્ર હતું આપણી જોડે, પણ અંશમાં માઈનસ છે એટલે આપણે છેદમાં લખીશું પ્લસ tan π ની કિંમત 1 minus tan x છેદમાં 1 plus tan x. આનો આપણે ઉપયોગ કરવાનો છે સૂત્ર પરથી, બરાબર છે. આ તમારે ધ્યાન રાખવાનું છે, એટલે હું ત્યાં આગળ સીધી આ વસ્તુ લખીશ 1 minus tan x છેદમાં 1 plus tan x, તો તમને ખબર પડશે. માટે i બરાબર 0 થી π/4 log 1 plus 1 minus tan x છેદમાં 1 plus tan x dx. ઓકે, હવે આ 1 plus tan x લસા લઈ એટલે શું વધે છે તમને ખબર પડી જશે એમાં, બરાબર 0 થી π/4 log 1 plus tan x plus 1 minus tan x છેદમાં 1 plus tan x dx. જો tan x ઉડી ગયા, એટલે કે 0 થી π/4 log 2 છેદમાં 1 plus tan x dx. બોલો અહીં સુધી કોઈ તકલીફ નથી, બરાબર છે. 2/1 plus tan x આપણી જોડે આવી ગયું છે, બરાબર. હવે આપણી પાસે જે 2 છે અને આ જે log tan x છે એને આપણે બાદબાકીમાં લખી શકીએ છીએ. કઈ રીતે લખી શકીએ છીએ, બાદબાકીમાં લખી શકાય છે. કેવી રીતે, જો logમાં અંશ અને છેદ આવતો હોય તો બાદબાકી કરી શકાય છે. i બરાબર 0 થી π/4 log 2 minus log 1 plus tan x dx. લખાય કે ના લખાય? હવે જો આ બંને વસ્તુ અલગ કરો તો તમને અહીંયા ખ્યાલ આવી જશે. જો 0 થી π/4 બેટા log 2 dx minus 0 થી π/4 log 1 plus tan x dx. હવે આ જે વસ્તુ છે કઈ છે તમને ખબર પડી જવી જોઈએ, બરાબર છે. એ પરિણામ 1 છે, જોઈ લો, બરાબર છે. એટલે હું અહીં આવું લખી શકું, i બરાબર 0 થી π/4 log 2 dx minus i. અહીંયા હું લખી દઈશ પરિણામ 1 પરથી, બરાબર. હવે તો આ i ના બાજુ લાવી લો, i plus i log 2 અચળ લઈ લો, 0 થી π/4 લઈ લો અને 1 dx કરી દો. 2i બરાબર log 2 x π/4 0, બરાબર છે. બસ હવે તમે x ની કિંમત મૂકો, બગડો છેદમાં લઈ જાઓ. x ની કિંમત મૂકીને બગડો છેદમાં લઈ જવાનો છે. π/2 કે π હોય ત્યાં જ પરિણામ 1 અને 2 નો સરવાળો લગભગ થતો હોય છે.
હવે આપણે કોના ગુણાકારમાં છે એટલે પાઈ બાય 4 આગળ લઈ લો. બરાબર છે. કોના બરાબર 2i. i બરાબર પાઈ બાય પાઈ અપન 8 log. બરાબર છે. એટલે આ ઉદાહરણ 35 પ્રમાણે જ ચાલે છે એવું કહેવાનું તમારે. પાઈ બાય 2 કે પાઈ હશે ત્યારે તમારે લગભગ પરિણામ 1 અને 2 નો સરવાળો કરવાનો આવશે. બરાબર. ચલો તો પછી આપણે આગળનો દાખલો જોઈએ શું આ કહેવા માંગે છે. બરાબર. દાખલા નંબર 9 પણ એવી જ રીતના છે જે આપણે 8મો 7મો ગણ્યો પ્રમાણે 0 થી 2 છે એટલે x * √2 - x એનો આપણે ઉપયોગ કરવાનો છે અને ગુણ્યા પછી તમારે સંકલન કરે સીધો જવાબ આપી દેવાનો. બરાબર છે. તો 9મો દાખલો 7મા જેવો જ છે. I બરાબર 0 થી 2 x √2 - x dx. થોડી રીત તમને આપી દેવામાં આવશે. બરાબર છે. દાખલા નંબર 9 દાખલા નંબર 7 જેવો છે. બરાબર. ચલો હવે આપણે શું કરીશું પહેલા આને નંબર 1 આપવો હોય તો આપી દેવાનો, ન કોઈ કહેવાનો નહીં. હવે આપણે લખીશું x બરાબર 2 - x લેતા, કારણ કે તો i બરાબર 0 થી 2 2 - x √2 - 2 - x dx. 0 થી 2 2 - x 2 - 2 - x માઇનસ માઇનસ પ્લસ dx. 2 ઉડી ગયા. 0 થી 2 2 - x ની ઘાત અહીંયા કર દો x ની તૃતીયાંશ dx. હવે x ની તૃતીયાંશ અંદર ગુણી કાઢો માટે i બરાબર 0 થી 2 2x ની તૃતીયાંશ 2x ની 1 તૃતીયાંશ dx. બરાબર છે. માઈનસ 0 થી 2 x ની 1 અને x ની 1 તૃતીયાંશ dx. બરાબર. 2 આગળ 0 થી 2 x ની 1 તૃતીયાંશ dx માઈનસ 0 થી 2 x ની 1 + 1/2 dx. 2 x ની 1 તૃતીયાંશ વત્તા 1 છેદમાં 1 તૃતીયાંશ વત્તા 1 0 થી 2 માઈનસ x ની 3 તૃતીયાંશ વત્તા 1 છેદમાં 3 તૃતીયાંશ વત્તા 1 0 થી 2 બરાબર 2 x ની 3 તૃતીયાંશ છેદમાં 3 તૃતીયાંશ 0 થી 2 માઈનસ x ની 5 તૃતીયાંશ. કારણ કે તમને વારંવાર કહેવાનું ના હોય કે લસા શું હોય એ બધું. બરાબર છે. 5 તૃતીયાંશ અને 0 થી 2. હવે તમારે એને છેદના છેદ ઉલટાવી દો પહેલા, પછી કિંમત મૂકી દેવાની. એટલે કે i બરાબર 2 2 ગુણ્યા 2 તૃતીયાંશ 2 ની 3 તૃતીયાંશ ઓછા 0. બરાબર. આ પહેલી વાત થઈ ગઈ. આ 3 તૃતીયાંશ સામે કરી દો માઈનસ 2 પંચમાંશ 2 ની 5 તૃતીયાંશ માઈનસ 0 માઈનસ 0 બરાબર
5/3 2 ની 3/4 માઇનસ 0 બસ માઇનસ 2/5 2 ની 5. હવે જો આ બંનેની અંદર એવું થશે આ 2 ની 3/4 છે આ 2 ની 5/4 2 ની 3/4 કરવો હોય તો x ની ઘાત થઈ જશે એટલે અહીંયા બબડો એટલો આવી જશે જો આવ્યું 5/4 એટલે 3/4 વત્તા 1 લખી શકાય એટલે આ જગ્યાએ તમે આવું લખી શકો છો જોઈ લો 4/4 2 ની 3/4 માઈનસ 2/5 કૌંસમાં 3/4 ગુણ્યા 2 આવું તમે લખી શકો છો જે વસ્તુ અહીંયા છે કારણ કે ગુણાકારમાં આદર છે હવે જો બંનેમાંથી 2 ની 3/4 કોમન કાઢ લો તો શું મળશે 4/4 અહીંયા બહારનું માઈનસ 2/5 ગુણ્યા બસ આ વસ્તુ આપણે કોમન કાઢ લઈએ બરાબર 2 ની 3/4 4/4 ઓછા 4/5 લસા લઈ સાદું પાપું લસા લઈ સાદું પાપું પૂર્ણ કરો બરાબર છે હવે હોમવર્ક શું કહેવાનું છે ઉદાહરણ 35 અને દાખલા નંબર 7 થી 9 બે કરવાના શું છે ઉદાહરણ 35 અને દાખલા નંબર 7 થી 9 બે વાર કરવા અને સૂત્રો તો અવશ્ય લખતા રહેજો સૂત્રો નહીં લખો તો કશું થશે નહીં આનું ધ્યાન આપો તમે જોડે જોડે તમારા સૂત્રો પણ લખતા રહેવા પડશે હા ભાઈ સૂત્રો નહીં લખો તો કશું થશે નહીં ઓકે તો આ થયું તમારું હોમવર્ક દાખલા બરાબર દરેકને ઉદાહરણ લઈ સાદા પૂરું કરી દેવાનું 5 તારીખ 15 ઉપર બંનેમાં 4 4 છે એટલે 5 ચોક 20 4 તારીખ 12 20 માંથી 12 જાય એટલે 8 15 અંશ આવશે 2 ની 3/4 ગુણ્યા 8 ની 8 છે તો 15 એનું પણ તમારે કરવું હોય તો થઈ શકે બાકી ત્યાં સુધી તમે પૂરો ન કરતો ચાલે બરાબર છે અહીંયા 2 ની 3/4 છે એટલે 2 ની 1/4 એટલે √2 લખી શકાય લખાય કે ના લખાય 2 ની 3 √2 એવું પણ લખી શકાય છે બરાબર એટલે તમારા પર છોડવામાં આવશે તમે શું કરો છો એના પર આધાર ચાલશે એટલે થોડો પ્રેક્ટિકલ બની દાખલા કરી દેજો બરાબર છે એટલે તમને ફાયદો થશે ઓકે